આદરણીય આચાર્ય શ્રી, પૂજ્ય ગુરુજનો અને મારા વાલા મિત્રો, આજે આપણે સૌ અહીં એક અત્યંત પવિત્ર અને આનંદના તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવા ભેગા થયા છીએ. સૌપ્રથમ આપ સૌને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ. રક્ષા એટલે રક્ષણ, બંધન એટલે સંબંધ. આ દિવસે બહેન પોતાના ભાઈને કાંધે રક્ષાસૂત્ર એટલે કે રાખી બાંધે છે અને ઈશ્વર પાસે ભાઈના દીર્ઘાયુષ્ય, સુખ અને સમૃદ્ધિની કામના કરે છે. બદલામાં ભાઈ પોતાની બહેનને જીવનભર રક્ષણ આપવાનું અને દરેક પરિસ્થિતિમાં તેની પડખે ઊભા રહેવાનું વચન આપે છે. આ તહેવાર સ્નેહ, વિશ્વાસ અને સુરક્ષાની ભાવનાનું પ્રતીક છે. મહાભારતના યુદ્ધમાં જ્યારે શ્રી કૃષ્ણની આંગળી પર વાગવાથી લોહી વહેવા લાગ્યું હતું, ત્યારે દ્રૌપદીએ પોતાની સાડીનો છેડો ફાડીને તેમની આંગળી પર બાંધ્યો હતો. ભગવાન કૃષ્ણએ આ રક્ષાસૂત્રનું ઋણ ચૂકવીને ચીરહરણ સમયે દ્રૌપદીની લાજ બચાવી હતી. આજે રક્ષાબંધનનો વ્યાપ માત્ર ભાઈ બહેનના સંબંધ પૂરતો જ નહીં મર્યાદિત નથી રહ્યો. આ દિવસે સૈનિકો જે સરહદ પર દેશની રક્ષા કરે છે તેમને દેશભરમાંથી રાખીઓ મોકલવામાં આવે છે. વૃક્ષોની રક્ષા માટે પર્યાવરણ પ્રેમીઓ વૃક્ષોને રાખી બાંધે છે અને પર્યાવરણ બચાવવાનો સંકલ્પ લે છે. આજે આ તહેવાર કોઈ પણ સ્ત્રીના સન્માન અને રક્ષાની પ્રતિજ્ઞા લેવાનો દિવસ બની ગયો છે. જય હિન્દ, જય ભારત.